ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક જાહેરાત આપવામાં આવે છે જે જાહેરાત છે ડીબાર કરવા બાબતની છે. તો એ આપણે અહીંયા જોઈશું કે અહીંયા જે અલગ અલગ પોસ્ટ હતી એ પોસ્ટની અંદર કેટલાક કેન્ડિડેટ જે હતા એમને દિવ્યાંગનું જે પ્રમાણપત્ર હતું એમને છેડા કરી અને આયોગ સમક્ષ રજૂ કર્યું હતું અને જેથી એમના ઉપર પોલીસ ફરિયાદ અને ફોજદારીની કાર્યવાહી હાથ ધરેલ છે અને એમને 3 વર્ષ માટે જે આ પોસ્ટ છે નીચેની પોસ્ટ એમાંથી એમને બાકાત કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો જે એડવર્ટાઇઝ નંબર આપેલી છે અને એમાં પોસ્ટ અહીંયા નામ ડિટેલ આપેલી છે એની અંદર જેમને દિવ્યાંગ પ્રમાણપત્ર સર્ટિફિકેટ જે હતું દિવ્યાંગનું એની અંદર ખોટી રીતે રજૂઆત કરવામાં આવેલી છે. તો તેવા કેન્ડિડેટને 3 વર્ષ માટે ડિબાર કરવાની સજા આપેલી છે. તો અહીંયા પોસ્ટ જેનું નામ જે છે એ જોઈ શકો છો એડવર્ટાઇઝ નંબર આપેલી છે નેમો પોસ્ટ જે છે એ ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ફોર પીડબ્લ્યુડી. એક બીજી એડવર્ટાઇઝ નંબર છે 9/2025-26 ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 2. થર્ડ જે છે 27/2025-26 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3. એડવર્ટાઇઝ નંબર 4 જે છે 136/2025-26 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 જીએમબી. જે ફિફ્થ છે 137/2025-26 આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ મિકેનિકલ ક્લાસ 2 જીએમબી. અને સિક્સ્થ જે છે 05/2026-27 ગુજરાત એડમિનિસ્ટ્રેટર સર્વિસ ક્લાસ 1 ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 એન્ડ ક્લાસ 2 એન્ડ ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ 2. આના માટે આયોગ દ્વારા જાહેરાતમાં ડિબાર કરવાની બાબતમાં એક જાહેરાત આપી છે એ આપણે અહીંયા ડિટેલમાં જોઈશું. આયોગની જાહેરાત ક્રમાંક જે 09/2025-26 મોટર વાહન નિરીક્ષક વર્ગ 2 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીમાં કન્ફર્મેશન નંબર 64865281 ધરાવતા ઉમેદવાર દ્વારા તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર છેડા કરી આયોગ સમક્ષ રજૂ કરી આયોગને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે. આથી જાહેરાતની જોગવાઈ અનુસાર પ્રસ્તુત ઉમેદવાર સામે પોલીસ ફરિયાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરેલ છે તથા આયોગની નીચે જણાવેલ જાહેરાત સહિતની આયોગની હાલની ચાલુ અન્ય તમામ જાહેરાતોમાંથી પ્રસ્તુત ઉમેદવારને 3 વર્ષ માટે ડિબાર કરવાની શિક્ષા કરેલ છે. તો એમને આ 3 વર્ષ માટે જે પોસ્ટનું નામ છે એમને અહીંયાથી એમને બાકાત કરવામાં આવે છે અને કન્ફર્મેશન નંબર આપેલો છે. જે ઉમેદવારનો કન્ફર્મેશન નંબર 64865281 છે એ કન્ફર્મેશન ધરાવતા ઉમેદવારને એમને આ એક્ઝામમાંથી 3 વર્ષની સજા આપવામાં આવે છે. તો આ એક ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ડિબાર કરવા બાબતની જાહેરાત આપવામાં આવેલી છે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ ચેનલને શેર અને આ વિડીયોને શેર અને લાઈક કરો.